જિલ્લામાં લઘુમતી મોરચાના પ્રમુખ 6 વર્ષ માટે બરતરફ કરાયા છે। દેવગઢ બારિયા નગરપાલિકામાંથી 6 હોદ્દેદારોને બરતરફ કરાયા છે। જાલોદ નગરપાલિકામાંથી 12 હોદ્દેદારોને બરતરફ કરાયા છે। પરિવારના સભ્યોએ અપક્ષ ઉમેદવારી કરતા કાર્યવાહી કરવામાં આવી છે। હોદ્દેદારોને ટિકિટ ના મળતા કરી અપક્ષ દાવેદારી, જેને લઈ આ મોટી કાર્યવાહી। દાહોદ ભાજપે બળવાખોરો સામે કાર્યવાહી કરી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હેમલ પંચાલ જોડાઈ ગયા છે। હેમલ, સમગ્ર વિગતો શું છે? દાહોદ ભાજપની સૌથી મોટી કાર્યવાહી। ચોક્કસથી વાત કરીએ તો દાહોદ જિલ્લાની અંદર હાલ દેવગઢ બારિયા નગરપાલિકા અને જાલોદ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે। તેવાની અંદર કેટલાક જે અસંતુષ્ટો હતા, જે કે પક્ષની અંદર જ રહી અને પક્ષની સામે જે તેઓએ અપક્ષ દાવેદારી નોંધાવી છે, તેવા દેવગઢ બારિયા નગરપાલિકાની અંદર જો વાત કરવામાં આવે તો 6 જેટલા હોદ્દેદારો હતા, તેઓએ તે લોકોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। તેઓને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવે છે। એટલે દેવગઢ બારિયાની અંદર 6 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અને જાલોદ નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો જાલોદ નગરપાલિકા અંદર 12 જેટલા સભ્યો હતા, જેઓ તેઓ પોતે તેમજ તેમના પરિવાર દ્વારા 12 જેટલા લોકોએ જે અપક્ષ દાવેદારી નોંધાવી હતી, તેને લઈને 12 જેટલા હોદ્દેદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અલગ અલગ જે મંડળના હોદ્દેદારો હતા, તેઓને અપક્ષ ઉમેદવારી કરતા તેઓને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવા, એટલે કહી શકાય કે જિલ્લાની અંદર સૌથી મોટી કાર્યવાહી ભાજપ દ્વારા કરવામાં આવી છે, જેને લઈને જે હોદ્દેદારોને હતા તે લોકોમાં અત્યારે હાલ અસંતોષ જોવાઈ રહ્યો છે। જી હેમલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।